નમસ્તે મિત્રો, બ્લેસ એકેડેમીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 25 પ્રશ્ન જોશું. તો ચાલો મિત્રો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, પાણીનીના કયા ગ્રંથમાં કચ્છવલ્લભી, અનર્થ અને મહી નદીનું વર્ણન થયેલું જણાય છે? તો તેનો જવાબ આવશે અષ્ટાધ્યાયી. ત્યાર પછી બીજો પ્રશ્ન, બિંદુસાર કયા સંપ્રદાયના અનુયાયી હતા? તો તેનો જવાબ આવશે આજીવક. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, જસ્ટિને ચંદ્રગુપ્તને કયા નામથી વર્ણન કરેલ છે? તો તેનો જવાબ આવશે સેન્ડ્રોપ્સ. ત્યાર પછી ચોથો પ્રશ્ન, મેગેસ્થનીસના કયા ગ્રંથમાં મૌર્ય વંશની માહિતી મળે છે? તો તેનો જવાબ આવશે ઇન્ડિકા. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, એરિસ્ટોટલના પોલિટિક્સ અને મેકિયાવેલીના પ્રિન્સની તુલનામાં કયો ભારતીય ગ્રંથ છે? તો તેનો જવાબ આવશે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન, બિંદુસાર કોનો પુત્ર હતો? તો તેનો જવાબ આવશે ચંદ્રગુપ્ત મૌર્ય. ત્યાર પછી સાતમો પ્રશ્ન, ચાણક્ય કોના મંત્રી હતા? તો તેનો જવાબ આવશે ચંદ્રગુપ્ત અને બિંદુસાર. ત્યાર પછી આઠમો પ્રશ્ન, બૌદ્ધ ધર્મના અભ્યુદયમાં જે સ્થાન રાજા અશોકનું છે તે સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે? તો તેનો જવાબ આવશે રાજા સંપ્રતિ. ત્યારબાદ નવમો પ્રશ્ન, મૌર્ય રાજા અશોકના સમયમાં સૌરાષ્ટ્રનો સુબો કોણ હતો? તો તેનો જવાબ આવશે તુષાશ્વ. ત્યાર પછી 10મો પ્રશ્ન, ભારતના ઇતિહાસમાં સૌપ્રથમ નહેરો બંધાવનાર કોણ હતો? તો તેનો જવાબ આવશે અશોકના સમયમાં તુષાશ્વે. ત્યારબાદ 11મો પ્રશ્ન, સમ્રાટ અશોક બિંદુસારના સમયમાં ક્યાંના રાજ્યપાલ હતા? તો તેનો જવાબ આવશે ઉજ્જૈન. ત્યારબાદ 12મો પ્રશ્ન, અશોકનો શિલાલેખ ગુજરાતમાં ક્યાં આવેલો છે? તો તેનો જવાબ આવશે જુનાગઢ દામોદર કુંડ પાસે. ત્યારબાદ 13મો પ્રશ્ન, અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો? તો તેનો જવાબ આવશે કર્નલ ટોડ. ત્યાર પછી 14મો પ્રશ્ન, અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે ઉકેલ્યો અને ક્યારે? તો તેનો જવાબ આવશે જેમ્સ પ્રિન્સેપે ઈસવીસન 1862માં. ત્યાર પછી 15મો પ્રશ્ન, અશોકનું ઉપનામ શું હતું? તો તેનો જવાબ આવશે દેવનામ પ્રિય અને પ્રિયદર્શી. ત્યાર પછી 16મો પ્રશ્ન, અશોકના શિલાલેખો કઈ ભાષામાં લખેલા છે? તો તેનો જવાબ આવશે પાલી. ત્યારબાદ 17મો પ્રશ્ન, અશોકના શિલાલેખો કઈ લિપિમાં કોતરેલા છે? તો તેનો જવાબ આવશે બ્રાહ્મી. ત્યાર પછી 18મો પ્રશ્ન, સંપ્રતિની ટૂંક ક્યાં આવેલી છે? તો તેનો જવાબ આવશે ગિરનાર પર. ત્યાર પછી 19મો પ્રશ્ન, અશોકે કાશ્મીરમાં કયું નગર વસાવ્યું? તો તેનો જવાબ આવશે શ્રીનગર. ત્યારબાદ 20મો પ્રશ્ન, અશોકનું હૃદય પરિવર્તન કયા યુદ્ધથી થયું? તો તેનો જવાબ આવશે કલિંગનું યુદ્ધ ઈસવીસન 261માં. ત્યાર પછી 21મો પ્રશ્ન, પ્રથમ અને અંતિમ મૌર્ય સમ્રાટ કોણ હતા? તો તેનો જવાબ આવશે પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્ય અને અંતિમ બૃહદ્રથ. ત્યાર પછી 22મો પ્રશ્ન, જુનાગઢ નજીક બોરિયા ખીણ પાસે આવેલ બૌદ્ધ સ્તૂપને સ્થાનિક લોકો કયા નામથી ઓળખે છે? તો તેનો જવાબ આવશે બડીલાખાની મેળી. ત્યારબાદ 23મો પ્રશ્ન, સિંહલ સંસ્કૃતિ જે શ્રીલંકામાં આવેલી છે તેનો વિકાસ કોણે કર્યો હતો? તો તેનો જવાબ આવશે સિંહબાહુના પુત્ર વિજયે. ત્યાર પછી 24મો પ્રશ્ન, ગુજરાતમાં ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન ક્યારે હતું? તો તેનો જવાબ આવશે ઈસવીસન પૂર્વે 322 થી ઈસવીસન પૂર્વે 298માં. ત્યાર પછી છેલ્લો 25મો પ્રશ્ન, સમ્રાટ અશોકનું શાસન ક્યારે હતું? તો તેનો જવાબ આવશે ઈસવીસન પૂર્વે 269 થી ઈસવીસન પૂર્વે 235માં. તો મિત્રો, આ હતા જનરલ નોલેજના પ્રશ્નો. હું આશા રાખું છું કે તમને અમારો વિડીયો ગમ્યો હશે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો જેથી અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મળશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.